Hello friends, welcome to lecture number 3 of unit number 4, Relational Algebra and its Implementation. Presentation prepared by Mrs. Raya Desai, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch, and myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch. So let's start with a quick recap of our previous lecture. So in the previous lecture, we have seen the keys in database. સો નોર્મલી જ્યારે આપણી પાસે નંબર ઓફ ટપલ્સ હોય ત્યારે એ નંબર ઓફ ટપલ્સમાંથી પર્ટિક્યુલર એક ટપલ આઈડેન્ટિફાય કરવા માટે આપણી પાસે કોઈ મિકેનિઝમ હોવું જોઈએ. ધેટ મિકેનિઝમ વિલ બી પ્રોવાઇડેડ બાય ધી કીઝ. તો કીઝમાં આપણે જોયું તો દેર આર સેવરલ ટાઈપ્સ ઓફ કીઝ: સુપર કી, કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી, અલ્ટરનેટ કી એન્ડ ફોરેન કી. So super key કોને કહેવાય? તો the super key will be the all the possible combination of the attributes that will help us to identify each and every tuple uniquely will be called as a super key. તો જેટલા પણ possible combinations હોય કે જે આપણને individual tuples ને identify કરવા માટે help કરે, that set will be called as a super key. Next is the candidate key. So candidate key will be called as a subset of the super key. તો એ candidate key એ super key નો subset છે. તો જે પણ આપણે સુપર કીઝમાં જે કોમ્બિનેશન એટ્રીબ્યુટ્સના લીધા છે એમાંથી જે નોન રિક્વાયર્ડ એટ્રીબ્યુટ્સ છે that will be removed. So non required attribute from the super key will be removed and that will be called as a candidate key. So in the candidate key જેટલી પણ keys છે, the minimal super key will be called as a candidate key. Clear? And next is the primary key. So primary key, that means ki primary key is a candidate key that has been chosen by the database administrator. તો જે database administrator છે કે જે database design કરે છે, તો એ candidate key જે આપણે આઈડેન્ટિફાઈ કરેલી છે અને candidate key માંથી database designer જે key select કરશે દરેક ટપલને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે, that will be called as a primary key. અને પ્રાઇમરી કીના રૂલ્સ છે જે આપણે જોયા હતા કે ટેબલમાં એક જ પ્રાઇમરી કી હોઈ શકે અને પ્રાઇમરી કીમાં દરેક યુનિક વેલ્યુ જ આપણે લેવાની છે, ડુપ્લિકેટ વેલ્યુ અલાઉડ નથી અને નલ વેલ્યુ પણ હોઈ શકે નહીં એઝ પ્રાઇમરી કી જે પણ તમે એટ્રીબ્યુટમાં પ્રાઇમરી કી આપો છો એ. નેક્સ્ટ ઇઝ ધી અલ્ટરનેટ કી. તો કેન્ડિડેટ કીમાંથી જે કી ડેટાબેઝ ડિઝાઇનરે સિલેક્ટ કરી છે એ પ્રાઇમરી કી કહેવાય અને જે બીજી બધી જે કીઝ વધેલી કીઝ છે that will be called as a alternate key. And next is the foreign key. તો foreign keyમાં આપણે જોયું હતું કે ટેબલમાં કોઈ એવા એટ્રીબ્યુટ હોય કે જે એટ્રીબ્યુટ કોઈ બીજા કોઈ ટેબલમાં એઝ અ પ્રાઇમરી કી હોય તો that type of attribute will be called as a foreign key. તો foreign keyમાં થોડા constraint છે કે foreign key જે ટેબલમાં હોય એ ટેબલમાં વેલ્યુ કઈ હોવી જોઈએ કે જે પ્રાઇમરી કીમાં જે વેલ્યુઝ છે એમાંથી જ એ foreign keysમાં એટ્રીબ્યુટમાં વેલ્યુ હોઈ શકે, એ સિવાયની વેલ્યુ હોઈ શકે નહીં. સો દેટ વોઝ ઓલ અબાઉટ ધી કીઝ. તો કીઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડેટાબેઝ DBMS નો. Now today's lecture, in the today's lecture we will see the relational algebra. તો રિલેશનલ એલ્જેબ્રા આપણે જોવાનું છે કે જે પણ રિલેશન છે એમાંથી ટપલ સિલેક્ટ કરવા હોય કે એટ્રીબ્યુટ સિલેક્ટ કરવા હોય તો આપણે કઈ રીતે કરી શકીએ. તો નોર્મલી જે રિલેશનલ એલ્જેબ્રામાં જે ઓપરેશન છે એ થિયોરેટિકલ બેકગ્રાઉન્ડ આપણને પ્રોવાઈડ કરે છે. એસક્યુએલમાં આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો ટેબલ ક્રિએટ કરીએ છીએ, ડેટા ઇન્સર્ટ કરીએ છીએ અને સિલેક્ટ ક્વેરી યુઝ કરીએ છીએ ટુ એક્સટ્રેક્ટ ધી ટપલ્સ. તો જેટલા પણ રોઝ છે આપણે ડેટા ઇન્સર્ટ કર્યા છે એ રોઝને આપણે એક્સટ્રેક્ટ કરવા માટે, શો કરવા માટે કાં તો પ્રિન્ટ કરવા માટે આપણે સિલેક્ટ ક્વેરીનો યુઝ કરીએ છીએ. બરાબર છે? અને ઓપરેશન્સ પણ આપણે પરફોર્મ કરીએ છીએ. તો એ બધું પ્રેક્ટિકલ અપ્રોચ છે. બરાબર છે? તો પ્રેક્ટિકલ અપ્રોચ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થયું છે? તો ફ્રોમ ધી થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ. તો થિયોરિટિકલ બેકગ્રાઉન્ડમાં રિલેશનલ એલ્જેબ્રા છે આપણે પહેલા જ જોયું હતું કે જે આપણે ટેબલ લઈએ છીએ દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ રિલેશન. કેમ રિલેશન કહેવાય? કારણ કે ડિફરન્ટ ડેટા વચ્ચેનો રિલેશનશિપ પ્રોવાઈડ કરે છે. તો એનું જે થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ છે, જે ઓપરેશન્સ છે that will be provided by the relational algebra operations. તો આજે આપણે બે ઓપરેશન જોવાના છે. ફર્સ્ટ ઇઝ સિલેક્શન ઓપરેશન એન્ડ સેકન્ડ ઇઝ પ્રોજેક્શન ઓપરેશન. So let's start with the introduction to a relational algebra. So relational algebra is the procedural query language which takes relation as an input and generates the relation as an output. તો relational algebra એક આપણે SQL શું છે? તો structured query language છે. બરાબર છે? રિલેશનલ એલ્જેબ્રા પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ છે. તો એ રિલેશનલ એલ્જેબ્રા છે એ ઇનપુટ શું લેશે? ઇટ વિલ ટેક ધી રિલેશન, એટલે ટેબલ એઝ અ ઇનપુટ લેશે અને જે આઉટપુટ જનરેટ થાય that will be a table only.
બરાબર છે. તો ભલે સિંગલ આઉટપુટ હોય કે મલ્ટિપલ આઉટપુટ હોય કે એક સિંગલ વેલ્યુ હોય, but the output will be formed in the table only. That is also called as a relation only. So relational algebra mainly provide the theoretical foundation for the relational database and SQL. તો જે આપણે relational database છે કે જેમાં આપણે tables બનાવીએ છીએ, એમાં tuples insert કરીએ છીએ અને એમાં records આપણે maintain કરીએ છીએ અને એને જ આપણે SQL માં implement કરીએ છીએ. તો SQL માં implement કર્યા પછી આપણે એમાં જે પણ operations perform કરવા હોય તેના માટે આપણી પાસે SQL queries છે. પણ રિલેશનલ જે ફાઉન્ડેશન છે કે જે આપણે ટેબલ્સ બનાવીએ છીએ તો એમાંથી ડેટા એક્સટ્રેક્ટ કરવા માટે આપણે રિલેશનલ એલ્જેબ્રા નો યુઝ કરીએ છીએ. તો રિલેશનલ એલ્જેબ્રા એક થિયોરિટિકલ ફાઉન્ડેશન છે, એક થિયોરિટિકલ કોન્સેપ્ટ છે અને એના બેઝિસ પર એસક્યુએલ નું ઇમ્પ્લિમેન્ટેશન થયેલું છે. તો એ આપણે આજે જે ફાઉન્ડેશન છે, થિયોરિટિકલ ફાઉન્ડેશન છે, એ આપણે રિલેશનલ એલ્જેબ્રામાં જોઈશું કે એકચ્યુઅલીમાં આ બધી જે આપણે ક્વેરીઝ લખીએ છીએ, સિલેક્ટ ક્વેરી લખીએ છીએ, એમાં સિલેક્ટ સ્ટાર લખીએ છીએ અને સિલેક્ટ પછી આપણે કોલમ્સ લખીએ છીએ, તો એ એકચ્યુઅલી એનું બેકગ્રાઉન્ડ ક્યાંથી આવેલું છે એ આપણે આજે બેકગ્રાઉન્ડ રિલેશનલ એલ્જેબ્રા ઓપરેશન્સમાં જોવાનું છે. So relational algebra is a collection of formal operations acting on relations and producing relations as a result. તો એક formal operations ના collection છે કે જે input relation નું લેશે અને જે produce થશે એનાથી જે output આવશે that will be in the form of relation only. So the operators take one or two relations as input and produce a new relation as a result. તો relational algebra માં જે operators છે એ શું કરશે તો કે એક કાં તો બે કાં તો multiple relation as a input લઈ શકે અને એનું જે output આવશે that will be in the form of relation or a table. So relational algebra is a procedural language. આપણે પહેલા discuss કર્યું કે એક procedural language છે. So there are 6 basic operators. તો relational operation માં જે basic operations છે એ 6 operations છે. First is select, it is also denoted by the sigma, then project, that is also denoted by pi, then union operation, set difference, then Cartesian product and rename. તો આ 6 basic operations છે. તો આ 6 basic operations આપણે ડિટેલમાં ભણીશું. તો આજના લેક્ચરમાં આપણે સિલેક્ટ અને પ્રોજેક્ટ ઓપરેશન જોઈશું. તો એમાં તમને આપણે વધારે એક્ઝામ્પલ જોઈશું તો તમને આઈડિયા આવશે કે થિયોરિટિકલી આ બધી જે ક્વેરીઝ આપણે લખીએ છીએ એનું થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ શું છે અને એ ડેટા એક્સટ્રેક્ટ કરવા માટે આપણે કયા થિયોરિટિકલ કોન્સેપ્ટ્સનો યુઝ કરીએ છીએ. એ કોન્સેપ્ટ્સ આપણે આજે જોઈશું અને સિલેક્ટ અને પ્રોજેક્ટ ક્વેરી સિલેક્ટ અને પ્રોજેક્ટ ઓપરેશન જોયા બાદ નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે વધારે કોમ્પ્લિકેટેડ જે ઓપરેશન્સ છે ધેટ વી વિલ સી. So let's start with the select operation. So first is select operation and a small letter sigma માં પણ આપણે denote કરીએ છીએ. So the select operation is used for the selecting the tuples according to a given selection condition. તો select operation નું કામ શું છે કે જે પણ ટેબલ છે એમાંથી આપણે ટપલ્સ એક્સટ્રેક્ટ કરવાનું કામ કરીએ છીએ. બરાબર છે. તો ટપલ એક્સટ્રેક્ટ કેવી રીતે કરશે from the given condition. કેવી રીતે એક્સટ્રેક્ટ કરશે કે જે પણ કન્ડિશન આપણે આપેલી છે એના એકોર્ડિંગલી જે પણ રિલેશનમાં આપણે ટપલ સ્ટોર કરેલા છે એ ટપલ્સને એક્સટ્રેક્ટ કરશે. તો સિલેક્ટ ઓપરેશનમાં કન્ડિશન હોવી કમ્પલસરી છે. ક્લિયર? હવે સિલેક્ટ ઓપરેશન બાય ડિફોલ્ટ બધી જ કોલમને એક્સટ્રેક્ટ કરે. એ ડેટા છે એ બધી જ કોલમનો ડેટા એક્સટ્રેક્ટ કરશે. આ હંમેશા યાદ રાખવાનું કે સિલેક્ટ ઓપરેશન બાય ડિફોલ્ટ બધી જ કોલમ્સ એક્સટ્રેક્ટ કરે. એટલે જેટલા પણ એટ્રીબ્યુટ્સ છે રિલેશનના એ બધા એટ્રીબ્યુટ્સ એ એક્સટ્રેક્ટ કરશે. સો બેઝિક ઓપરેશન શું છે તો સિલેક્ટ ધી ટપલ્સ ફ્રોમ અ રિલેશન ધેટ સેટિસ્ફાય અ ગિવન કન્ડિશન. તો પર્ટિક્યુલર કન્ડિશન જે આપેલી હોય એ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય એના બેઝિસ પર જેટલા પણ ટપલ્સ એ કન્ડિશનને મેચ થતા હોય એ બધા ટપલ એક્સટ્રેક્ટ કરવાનું કામ સિલેક્ટ ઓપરેશન કરે. સો સિમ્બોલ ઇઝ સિગ્મા એન્ડ નોટેશન ઇઝ સિગ્મા અને અહીંયા આપણે કન્ડિશન લખવાની છે જે તમે જોઈ શકો છો કે આને આપણે ક્વેરી લખશું કેવી રીતે તો પહેલા લખીશું સિગ્મા, પછી અહીંયા કન્ડિશન લખીશું કે કઈ કન્ડિશન આપણે સેટિસ્ફાય કરવાની છે અને અહીંયા રિલેશન ધેટ મીન્સ ટેબલ નેમ. તો અહીંયા આપણે ટેબલ નેમ લખવાનું છે, અહીંયા એ ટપલ એક્સટ્રેક્ટ કરવા માટેની કન્ડિશન્સ લખવાની છે અને સિગ્મા એનું નોટેશન છે.
તો ઓપરેટર્સ કયા કયા યુઝ કરી શકાય? તો આ ઓપરેટર્સ તમે કન્ડિશનમાં યુઝ કરી શકો. ઇઝ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, એન્ડ ઓર. તો આ બધા જેટલા પણ ઓપરેટર્સ છે જે આપણે સિલેક્ટ ક્વેરીમાં યુઝ કરીએ છીએ એ બધા જ આપણે તમે સિલેક્ટ ઓપરેશનમાં યુઝ કરી શકાય. સો આ એક આપણું એક્ઝામ્પલ ટેબલ છે. તો ટેબલનું નેમ કસ્ટમર છે, એમાં 4 એટ્રીબ્યુટ્સ છે: કસ્ટમર આઈડી, નેમ, સોસાયટી અને સિટી. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ ક્વેરી. તો આપણે એક્ઝામ્પલ 1 માં લીધેલું છે કે સિલેક્ટ ટપલ્સ ફ્રોમ રિલેશન કસ્ટમર ફ્રોમ આનંદ સિટી. તો આપણે ટપલ્સ ક્યાંથી લેવાના છે? કસ્ટમર રિલેશનમાંથી. તો કસ્ટમર ટેબલનું નેમ છે જે અહીંયા આપેલું છે અને કસ્ટમર ટપલ સિલેક્ટ કરવાના છે. કન્ડિશન શું છે કે જે પણ ટપલ્સમાં સિટી આનંદ હોય તો આપણે એવા કસ્ટમર્સ એક્સટ્રેક્ટ કરવાના છે કે જે આનંદ સિટીમાં હોય. તો કેવી રીતે લખીશું? પહેલા સિગ્મા લખીશું. હવે અહીંયા કન્ડિશન લખવાની છે. તો સિટી ઇઝ ઇક્વલ ટુ આનંદ અને અહીંયા આપણે રિલેશન લખવાનું છે તો કસ્ટમર. તો આ આપણી આ રિલેશનલ ક્વેરી થઈ ગઈ. એસક્યુએલ ક્વેરી બધાને જ આઈડિયા હશે કે એસક્યુએલ ક્વેરી આપણે કઈ રીતે લખીએ છીએ, બટ ધીસ ક્વેરી વિલ બી કોલ્ડ એઝ અ રિલેશનલ ક્વેરી. આવું પણ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે કે તમને એક રિલેશન આપેલું હોય, તમને એક ક્વેરી આપેલી હોય, એની તમારે રિલેશનલ ક્વેરી લખવાની છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે સિલેક્ટ ઓપરેશન કેવી રીતે પરફોર્મ થશે. ફર્સ્ટ વી વિલ ટેક ધી સિગ્મા, પછી અહીંયા આપણે કન્ડિશન લખવાની છે સિટી ઇઝ ઇક્વલ ટુ આનંદ એન્ડ અહીંયા આપણે રિલેશન, ધેટ મીન્સ કે આપણે ટેબલ નેમ લખવાનું છે. તો આનો આઉટપુટ શું હશે? ધ આઉટપુટ વિલ બી ઓલ ધી ટપલ્સ હુઝ સિટી ઇઝ ઇક્વલ ટુ આનંદ. તો તમે જોઈ શકો છો કે CO4 છે એમાં આનંદ છે તો એનો આઉટપુટ આનંદ, આ જે ટપલ છે that will be a આનંદ. and CO1 તો એનું પણ સિટી આનંદ છે તો ટપલ will be a the tuple will be extracted. ક્લિયર? તો આ જે રિલેશનલ ક્વેરી છે અને એસક્યુએલ ક્વેરીમાં આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર સિટી ઇઝ ઇક્વલ ટુ આનંદ. તો આ બધાને જ આઈડિયા છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જે રિલેશનલ સિલેક્ટ ક્વેરી છે એમાં બધે જ એટ્રીબ્યુટ સિલેક્ટ થાય. ધેટ મીન્સ આપણે અહીંયા સ્ટાર જ આવે. જ્યારે પણ આપણે સિલેક્શન ઓપરેશન લખીએ તો એ બાય ડિફોલ્ટ અહીંયા સ્ટાર જ આવે. ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ ધી રિલેશનલ ક્વેરી વિલ બી written. Now let's suppose next example is select tuple from relation customer from Amul society. So we need to identify all the tuples from the Amul society. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે લખીશું સિગ્મા. અહીંયા આપણે એટ્રીબ્યુટ લખીશું સોસાયટી ઇઝ ઇક્વલ ટુ અમૂલ. તો આપણું એટ્રીબ્યુટનું નેમ છે સોસાયટી ઇઝ ઇક્વલ ટુ અમૂલ. તો અહીંયા આપણે અમૂલ સોસાયટીનું નામ લખેલું છે અને અહીંયા રિલેશનનું નેમ ધેટ ઇઝ ટેબલ નેમ કસ્ટમર. તો આને જ આપણે જો એસક્યુએલ ક્વેરીમાં લખવું હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર સોસાયટી ઇઝ ઇક્વલ ટુ અમૂલ. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જ્યારે પણ આપણે સિલેક્શન ઓપરેશન યુઝ કરીએ તો ઇટ વિલ એક્સટ્રેક્ટ ઓલ ધી એટ્રીબ્યુટ્સ. તો CID, નેમ, સોસાયટી અને સિટી એ બધા જ એટ્રીબ્યુટ્સ છે એ બધા જ એટ્રીબ્યુટ પર્ટિક્યુલર ટપલ માટે એક્સટ્રેક્ટ કરશે. ક્લિયર? Let's discuss the next example, that is select tuples from relation account whose balance is between 5000 and 7000. તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ક્વેરી લખી શકીએ કે સિગ્મા, અહીંયા આપણે કન્ડિશન લખવાની છે બેલેન્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5000 એન્ડ બેલેન્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 7000 ફ્રોમ રિલેશન. તો અહીંયા આપણું અકાઉન્ટ રિલેશન છે એટલે આપણે અકાઉન્ટ લખેલું. તમે જોઈ શકો છો કે આ ટેબલ આપણું અકાઉન્ટ છે. તો આવી રીતે આપણે સિગ્માના યુઝથી સિલેક્શન ઓપરેશન પરફોર્મ કરી શકે. હવે એની જ આપણે એસક્યુએલ ક્વેરી જોઈએ તો એસક્યુએલ ક્વેરી આ જે રિલેશનલ ક્વેરી છે એની એસક્યુએલ ક્વેરી કેવી રીતે થશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ વેર બેલેન્સ ઇઝ ગ્રેટર ધેન 5000 and balance is less than or equal to 7000. So this will be the SQL query for our relational query. તો આ રીતે આપણે રિલેશનલ ક્વેરી લખવાની છે. તો આ એક્ઝામ્પલ થયા સિલેક્ટ ઓપરેશનના. તમને એક્ઝામમાં પણ આવું પૂછાઈ શકે કે તમને એક રિલેશન આપેલું હોય અને એમાં તમને ક્વેરીઝ આપેલી હોય અને એનું તમારે રિલેશનલ ક્વેરી લખવાનું પૂછે તો તમારે સિલેક્શન ઓપરેશનથી આ રીતે ક્વેરીઝ લખવાની હોય છે. ક્લિયર? So this was all about the select operation. Now let's move forward to the next operation, that is project operation. હવે project operation select operation અને project operation માં શું ડિફરન્સ છે? તો select operation છે એ ટપલ્સ સિલેક્ટ કરે અને પ્રોજેક્ટ ઓપરેશન છે that will project on the attributes, એટલે એક એટ્રીબ્યુટ સિલેક્ટ કરશે.
તો પ્રોજેક્ટ ઓપરેશન શું કરે કે પર્ટિક્યુલર જે એટ્રીબ્યુટ્સ છે એના પર એનું પ્રોજેક્શન રાખે. So the projection operation extract the attributes which are mentioned in operation and eliminate all other attributes. તો સિલેક્ટ ઓપરેશનમાં આપણે એક રિલેશનમાંથી પર્ટિક્યુલર ટપલ્સ આઈડેન્ટિફાઈ કરતા હતા. પ્રોજેક્શન ઓપરેશનમાં આપણે એ રિલેશનમાંથી પર્ટિક્યુલર એટ્રીબ્યુટ્સ આઈડેન્ટિફાઈ કરવાના છે. તો ઓપરેશન બેઝિક ઓપરેશન શું છે? તો સિલેક્ટ ધી સ્પેસિફાઈડ એટ્રીબ્યુટ્સ ઓફ અ રિલેશન. એટલે એ જે રિલેશન છે એના સ્પેસિફાઈડ એટ્રીબ્યુટ્સ જે આપેલા છે એ સિલેક્ટ કરશે. સિમ્બોલ ઇઝ પાઈ. નોટેશન આવી રીતે છે પાઈ, અને અહીંયા લખવાનું છે એટ્રીબ્યુટ લિસ્ટ, અને અહીંયા આપણે રિલેશન ધેટ મીન્સ ટેબલ નેમ. તો જેવી રીતે આપણે સિલેક્ટ સ્ટાર કરીએ છીએ એવી રીતે આપણે સિલેક્ટ પછી જે કોલમ નેમ લખીએ છીએ એ એક્ઝામ્પલ છે પ્રોજેક્ટ ઓપરેશનનો. સો ડુપ્લિકેટ રોઝ રિમૂવ ફ્રોમ રિઝલ્ટ સિન્સ રિલેશન આર સેટ. તો રિલેશન આપણે જ્યારે પણ રિલેશનની વાત કરીએ તો ઘણી બધી વાર આપણે જોયું કે કીઝમાં પણ આપણે વાત કરી હતી કે સુપર કી ઇઝ અ સેટ ઓફ એટ્રીબ્યુટ્સ, પછી કેન્ડિડેટ કી ઇઝ ઓલ્સો સેટ ઓફ. તો આપણે જ્યારે પણ રિલેશનની વાત કરીએ છીએ તો એ બધું સેટમાં છે. તો સેટમાં ક્યારે ડુપ્લિકેટ વેલ્યુ હોઈ શકે ને એ બધાને આઈડિયા હશે. તો જ્યારે પણ પ્રોજેક્ટ ઓપરેશન આપણે પરફોર્મ કરીએ અને જો ડુપ્લિકેટ વેલ્યુઝ આવે તો એ ડુપ્લિકેટ વેલ્યુ વિલ બી એલિમિનેટેડ. So let's suppose this is our relation customer, CID, name, then society and city. તો એમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ક્વેરી છે extract CID and name from the customer. એટલે આપણે જે આ ટેબલ છે એમાંથી ખાલી ને ખાલી CID અને name આપણે extract કરવા છે. તો કેવી રીતે લખીશું ક્વેરી? સો પાઈ, અહીંયા આપણે એટ્રીબ્યુટ્સ નું લિસ્ટ લખવાનું છે અને આપણે રિલેશન નું નામ લખવાનું છે. તો પાઈ CID and name. તો આ શું એક્સટ્રેક્ટ કરશે? ફર્સ્ટ CID એક્સટ્રેક્ટ કરશે અને નેમ એક્સટ્રેક્ટ કરશે ફોર ધી ઓલ ધી ટપલ્સ. તો આનું આઉટપુટ શું આવશે? એક ટેબલ એવું બનશે કે જેમાં ખાલી આ બે જ આઉટપુટ હોય. તો એ આઉટપુટમાં ખાલી CID અને નેમ જ હશે. ક્લિયર? તો એની જો આપણે SQL ક્વેરી લખવી હોય તો આપણે કેવી રીતે લખીએ છીએ? સિલેક્ટ સ્ટારની જગ્યાએ આપણે એટ્રીબ્યુટ નું લિસ્ટ આપીએ છીએ. સિલેક્ટ CID name from customer. So this is how the project operation will work. Let's start with the another example. તો આ એક થોડું વધારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે extract CID of Ria. તો અહીંયા તમે જોઈ શકો છો કે રિયા અહીંયા કસ્ટમર છે, બરાબર છે, અને આ જે રિયાનું મારે CID જોઈએ છે, ખાલી ને ખાલી CID. તો સિલેક્ટ સ્ટાર ના લખી શકું, મારે સિલેક્ટ પછી એટ્રીબ્યુટ લખવું પડે. તો એના માટે આપણે પ્રોજેક્ટ ઓપરેશન આ રીતે યુઝ કરીએ છીએ કે આ જે છે સિલેક્શન ઓપરેશન એ શું કરશે? પર્ટિક્યુલર ટપલ આઈડેન્ટિફાઈ કરશે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે પહેલા આ રિલેશનમાંથી જે રિયા નેમ છે એ કસ્ટમરનું આપણે ટપલ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો ફર્સ્ટ ઓપરેશન શું કરશે કે આ એક ટપલ આઈડેન્ટિફાઈ કરશે. એ ટપલ આઈડેન્ટિફાઈ કર્યા પછી ખાલી ને ખાલી એમાંથી આ CID છે એ જ પ્રિન્ટ કરશે. તો આ જે અંદરની ક્વેરી છે તમે જુઓ તો સિગ્મા નેમ ઇઝ ઇક્વલ ટુ રિયા કસ્ટમર. તો આનું આઉટપુટ શું આવશે? ઓનલી ધીસ ટપલ. કે અહીંયા શું કરવાનું છે? આપણે એક ટપલ સિલેક્ટ કરવાનું છે. તો આ ક્વેરી એ ટપલ સિલેક્ટ કરશે. તો આ ક્વેરીનું આઉટપુટ શું હશે? C01 રિયા અમૂલ આનંદ. ધેટ વિલ બી ધી આઉટપુટ ઓફ ધીસ ક્વેરી. હવે એ આઉટપુટમાંથી આપણે શું જોઈએ છે? ખાલી ને ખાલી આ CID. સો મેં અહીંયા લખ્યું છે પાઈ CID. શેમાંથી? તો સિગ્મા નેમ ઇઝ ઇક્વલ ટુ રિયા એન્ડ કસ્ટમર. તો આ જે સિગ્મા છે that will identify the particular tuple and this pi will identify particular attribute. તો આ રીતે આ થોડું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે જે આપણે સિલેક્ટ ક્વેરી લખીએ છીએ વિથ ધી વેર કન્ડિશન SQL માં, એ રીતે અહીંયા આ રીતે આપણે રિલેશનલ ક્વેરી લખી શકીએ. તો એવું નથી કે સિલેક્ટ ઓપરેશન ખાલી આખું ટપલ સિલેક્ટ કરશે અને પ્રોજેક્ટ ઓપરેશન ખાલી ને ખાલી આખા એટ્રીબ્યુટ્સમાં બધા ટપલ સિલેક્ટ કરશે, એવું નથી. એક પર્ટિક્યુલર ટપલમાંથી કોઈ પર્ટિક્યુલર વેલ્યુ પણ આપણે જોઈતી હોય તો કોમ્બિનેશન પ્રોજેક્ટ અને સિલેક્ટ નું કોમ્બિનેશન યુઝ કરીને આપણે આવી રીતે ક્વેરી લખી શકીએ. તો જો આની આપણે SQL ક્વેરી બનાવીએ તો SQL ક્વેરી કંઈક આવી રીતે થશે કે સિલેક્ટ CID from customer where name is equal to Riya. This is how the project operation with the selection operation will work. Let's start with the next example. Extract CID and city of Riya. તો અહીંયા મારે શું કરવાનું છે? CID તો લેવાનું છે પણ જોડે જોડે મારે city પણ પ્રિન્ટ કરવાનું છે. તો હું લખીશ પાઈ CID city અને sigma name is equal to Riya customer. So this operation will extract only this tuple. Now from this tuple
This operation will only display the CID and city, and it will ignore the name and society. So this is how the project operation work. હવે આની જો આપણે SQL query લખીએ તો select CID city from customer where name is equal to Ria. Let's take another example. Extract the CID and name of customer from Anand city. તો જે પણ કસ્ટમર આનંદ સિટીના છે એમાંથી CID અને નેમ એક્સટ્રેક્ટ કરવાનું છે તો કેવી રીતે થશે? By CID name and sigma city is equal to Anand and customer. હવે જો આની આપણે SQL query લખીએ તો select CID name from customer where city is equal to Anand. Let's discuss another example. Extract the account number and balance of VVN branch. તો અહીંયા આપણે account relation છે અને એમાંથી જે VVN branch name છે એનું આપણે account number અને balance જોઈએ છે. તો કેવી રીતે આપણે કરીશું? By account number balance sigma B name is equal to VVN account. તો આ sigma જે આ query છે that will identify all the tuples for which the branch name is equal to VVN, and this operation will only display the account number and balance, and it will eliminate the B name from the output. So જો આની આપણે SQL query લખીએ તો select account number balance from account where B name is equal to VVN. Next example is extract account number whose balance is greater than 7,000. તો એની query આપણે જોઈએ તો by account number, so it will only display the account number from the output of this. તો select query કેવી રીતે લખીશું? Select balance is greater than 7,000 from the account. અને આની જો આપણે SQL query લખીએ તો select account number from account where balance is greater than 7,000. So this is how the project operation work. So this was all about the select operation and project operation. I hope you did understand all the topics that has been discussed in this video lecture. Thank you so much.